નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે ટેકો પ્લસમાં RCH એટલે કે રિપ્રોડક્ટિવ અને એન્ડ ચાઇલ્ડ હેલ્થની તમામ કામગીરીની મોનિટરિંગ કરીએ છીએ. ફેમિલી પ્લાનિંગ એટલે કે કુટુંબ કલ્યાણની કામગીરી પણ આપણે ટેકો પ્લસ મારફતે ટ્રેક કરીએ છીએ. એમાં આપણે ફેમિલી પ્લાનિંગના જે લાયક દંપતી છે એ મુજબ જે પરિશિષ્ટની કામગીરી છે એ ટેકો પ્લસમાં હાલ આપણે કરવામાં આવી. એના આધારે જ હવેથી ફેમિલી પ્લાનિંગની અલગ અલગ પદ્ધતિનો માસિક રિપોર્ટ પણ ટેકો પ્લસમાંથી જ બનાવવામાં આવશે. એના માટે FHW અથવા તો MPHW દ્વારા ફેમિલી પ્લાનિંગની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવે તેની ડિટેલ આપણે આજે જોઈશું. કોઈ પણ હેલ્થ ફેસિલિટી ઉપર જે સેવા આપવામાં આવે છે એની એન્ટ્રી ફેમિલી પ્લાનિંગની કઈ રીતે કરવામાં આવશે એનો વિડીયો આપણે અલગથી શેર કરેલો છે. તો આપણે કોઈ પણ FHWના મોબાઈલમાં મારા RCH રજિસ્ટર અથવા તો કામગીરીનું આયોજન આ બે જગ્યાએથી આપણને લાયક દંપતીની યાદી મળશે, જેમાંથી આપણે લાયક દંપતીના ટ્રેકિંગમાં દરમિયાન ફેમિલી પ્લાનિંગની એન્ટ્રી કરી શકીશું. PPIUCD અને PEIUCD એટલે કે પોસ્ટપાર્ટમ IUCD અને પોસ્ટ એબોર્શન IUCD અને PPTL એટલે કે સ્ત્રી ઓપરેશનની એન્ટ્રી આપણે ડિલિવરીના ફોર્મમાં કરી શકીશું. તો આપણે આજે લાયક દંપતીના ટ્રેકિંગમાં ફેમિલી પ્લાનિંગની એન્ટ્રી કઈ રીતે કરીશું એ જોઈશું. તમે જોશો તો આપણને અહીંયા લાયક દંપતીની યાદી, સગર્ભાની યાદી, 0 થી 5 વર્ષના બાળકોની યાદી, ધાત્રી માતાની યાદી વગેરે યાદી આપણને વિલેજ વાઇઝ અને આશા એરિયા વાઇઝ ઉપલબ્ધ છે. તમે અહીંયા જોઈ શકો છો તેમ લાયક દંપતીના ટ્રેકિંગ અને કર્જ નિરોધકનો ઉપયોગ એ ઓપ્શન આપણી પાસે ઉપલબ્ધ છે. એના ઉપર ક્લિક કરીશું એટલે એ ગામની અથવા તો જે એરિયા સિલેક્ટ કરેલો છે એ એરિયાની તમામ લાયક દંપતી અહીંયા આપણને દેખાશે. કોઈ બી એક લાયક દંપતી સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરીશું એટલે એની અલગથી આખી માહિતી તમને જોઈ શકો છો. લગ્નની તારીખ પણ આપણે અહીંયા ઉમેરી શકીએ છીએ, જેથી કરી અને લગ્નને કેટલો સમયગાળો થયો છે તે પણ આપણે જાણી શકીએ છીએ. આ એટલે મહત્ત્વનું છે કે એક બાળક લગ્ન અને એક બાળક, બે બાળક વચ્ચેનો ગાળો અને એના માટે પણ આપણે આશા બહેનોને ઇન્સેન્ટિવ ચૂકવીએ છીએ. તો આ માહિતી અત્યારે મહત્ત્વની છે. આ બધી માહિતી પછી આપણે મુલાકાતની તારીખ અને મુલાકાત સભ્યની સ્થિતિ મુલાકાત થયેલ છે સિલેક્ટ કરીશું. ત્યાર પછી એ માતાના જે બાળકો છે એ બાળકોની સંખ્યા અહીંયા નામ સહિત દેખાશે. ત્યાર પછી શું માસિક આવશે? આ LMP ટ્રેકિંગ એટલે કે માસિકની ટ્રેકિંગની પણ આ માહિતી છે. એટલે માસિક આવ્યું હોય તો હા કરી છેલ્લા માસિકની તારીખ આપણે સિલેક્ટ કરીશું. પછી છે શું કોઈ ગર્ભ નિરોધકની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છો? હા કરશો અને નેક્સ્ટ કરશો એટલે વિવિધ પદ્ધતિ અહીંયા તમને દેખાશે. આમાંથી જે પદ્ધતિ એ લાયક દંપતી દ્વારા ઉપયોગ કરવામાં આવતું હોય તે આપણે સિલેક્ટ કરી અને આગળ એન્ટ્રી કરી શકીશું. એમાં સેવા આપ્યાની તારીખ એટલે કઈ તારીખે થયું છે, કોપરટી છે, ઓપરેશન છે, છાયા છે, અંતરા છે, એ બધામાં આપણે તારીખ લઈએ છીએ. જ્યારે ઓરલ પિલ્સ અને કોન્ડમમાં આપણે તારીખ લેતા નથી. એટલે આ પ્રમાણે આપણે આગળ જઈ અને માહિતી સેવ કરીશું. આ રીતે તમામ ફેમિલી પ્લાનિંગની પદ્ધતિની એન્ટ્રી આપણે FHWના મોબાઈલ દ્વારા કરી શકીએ છીએ. થેન્ક યુ.